હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, આજ તો સવાર પડી જશે. આજ તો ઉઠ્યા છીએ 8 વાગે. તો ખાસું મોડું થઈ ગયું નહીં. ગુડ મોર્નિંગ. અહીંયા ચા બનાવી રહીશું. બુડી બાબી શાકમાં બેઠા છે. આ બી બેસી જઈ હંગાથી જો અત્યારે શું જોર નહીં આવતો, કોઈ મોટો થઈ કે જોર આવશે. હા, માસીને તો બેઠી દીદી. અલ્યા તો જબડી જતી રહે હોવા જોડે. હા, તો ગઈ છે અહીંયા તો ચાવ કાઢી રહીશું. ચાલો તમે કાઢી દઈએ ચાવ કાઢવા. એક તો એક પણ બીજી આવી બે જોડીને જોડે રમી રહી. તું એ રહી જતી બે જાવ બેવો તારા તો ગઈ. ચાલો ત્યાં ચાવ કાઢીએ. આવી ગઈ તો ચા બનાવી દીધી કિંજલ હાય લાઇટર લઈને ફરી રહ્યો છું હું તો સવારમાં. ભૂરી ભાભી જમવાની તૈયારી કરી રહેશે વહેલા વહેલા. ચા પાણી કરી જ નહીં. અમારું મોડું થયું. ના તો વિડીયો મૂકી દીધો ને બધા બેઠો છો ને ચિંતા જે પાર આવ્યો નહીં વિડીયો લાગે. ઉઠ્યા હતા ને તે હોઈ ગયા. ઉઠ્યા હતા ને તે હોઈ ગયા. ઓહો નવા અમે જઈએ છીએ મહાન ખબર કાઢવા. જીગર જઈશું મહાન ખબર કાઢવા. એ બધા બેઠા ચાલો ત્યાં જઈએ. હા ચાલ ને મહા જોડે ટમાટા પછી આવ્યા ને બધા હેરાન કરું છું ઘરે જવા માટે. વાગ્યા છે 10. હજુ પાકીટ ભાઈ હેરાન કરું છે. હેડ ચલો ચલો ગાઈસ. માજી તબિયત સારી કા? માજી તો કઈ ચલો તને હેરાન કરો છો. દીજો તો એ ઊંઘી ગયું. મારા એટીએમ લાવવું પડે લાગે. એટીએમ નોંધા ને એટીએમ લાવતો કઈ હેડે ચાલો ચા તો નહીં પીતા. બધા થઈ જાય બાકી ચા એટલી બધી પીતા જ નહીં. પાછા પડ્યું આવજો તાર બધો હો. તો બધો હો. હા જય માતાજી. એ આવજો. બાય બાય. તો ગાઈસ હું તો નીકળી ગયો છું ઘરે જવા માટે. અહીંયા ઘરેથી વાગી ગયા છે 10. આજ તો લેટ થઈ ગયું છે પણ અમે વાંધો નહીં. આજ તો નોકરી પર જમીન જ જઈએ એટલે જમીન પછી સીધા નોકરી જતા રહીશું ઘરે જઈ. ફટાફટ નીકળી. હું તો ખેરાલુ પહોંચ્યો છું. અડધો કલાક છે ખેરાલુ આવતો હતો. અંબાજી વિસનગર વાળી બસ જઈ રહી છે. હજી 1 કલાક જેવું થશે. મહેસાણા જતા વિસનગરમાં ટ્રાફિક નળ તો વળી વધારે થાય. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. એન્જલના ત્યાંથી ટિકિટ ધોઈને છે ચકાચક કરીએ. સર્વિસ દાદી કપડા વાળી જશે. હા હા બધો સુખ શાંતિ બેઠો હતો. તો ગાઈસ હું તો નાઈન ફ્રેશ થઈ ગયો અને ચલો ખાઈ લઈએ. 12 વાગી ગયા સર.
પાપાને ટિફિન લેવા જવાનું છે તો ઝડપી કરીએ. હવે તો મીતુભાઈ ખાવા બેઠા છે. મોબાઈલ રિમોટ તો જોડી જ રાખવાની. તો કઈ રાત તો બનાવી છે મસ્ત મજાની દાળ. નો ચણાની દાળ. ચણાની દાળના ડુંગળી. હા મમ્મી કયો પેલી બનાવી એવું કહેવાય ઊભી. અને આ ચમ લસણનો વઘાર કર્યો. શું વઘાર્યું? એટલું જ મરચું નાખવાનું. શાકમાં નાખવા માટે હેડો ખાવા નહીં હેડો. હા તાર ખાવા નહીં કહું કે ના. ના આજે તો જમવાનું કાઢી દીધું. છાશ, કાકડી, રોટલી અને ડુંગળી ને પછી પેલું તુવેરની દાળ, ચણાની દાળ. તો ચાલો કઈ ખાઈ લઈએ તા. મીતુભાઈ તો ખાઈ લીધું ને તમે? દાદી ખાવા આવી ગયા છે કેરી બેરીઓ લઈને. નેની કેરી જો કે છોટી ગોળીને ખાવાની નહીં દાદી? હું તો ખાઈ રહ્યો. દાદી મમ્મી બે જણ તો ખાઈ સવાય. ગાડીમાં થોડો સામાન પડ્યો હોય તો કાઢી નાખીએ. જબરજસ્ત તો ખાઈ ભાઈ કપડાં વાહન ધોઈ રહ્યા છો. હા ઠીક મારી તરફ કેટલો અવાજ કેમ બેઠો હે? તો ચલો કાંઈ હું તો જોઉં છું બજારમાં. પપ્પાને ટિફિન આલો અંકી જ જાય કામ છે હું નીકળું છું. તો ગાઈસ જો અમારા ફેક એકાઉન્ટના પરથી કોઈ મેસેજ કરી રહ્યું છે. આ અમારા કોલેજના ફ્રેન્ડ છે ને એમને આ રીતે વાત કરી રહ્યા છે કે અમારા નામનું ફેક એકાઉન્ટ બનાવીશું આવી રહ્યું કિંજલ જીગર 7 અને એમાં બી પાછું અમારો ફોટો મૂક્યો અને મેસેજ કરી રહ્યા છે ક્યારના. જો એ એમના ઘરે આવ્યો છું હાલ, એમને તો બતાવતા નહીં હું, પણ બધા આ રીતના મેસેજ કરે. જુઓ તો કંઈ ચેતવો જો અમારા નામે બધા આ રીતની મેસેજ કરી અને તમને અમારા નામ પર બદનામ કરશે. જો આ બોલીએ કાં છે ગાંધીનગર છે આ રીતની મેસેજ કરો. અત્યારે હું વાત કરી રહ્યો છું, પછી તમને બીજું આગળ બતાવું. તો જો આના છેલ્લા વાત કરીને તો એને બધા મેસેજ ને ડિલીટ મારી દીધા પાછળથી. આ બધા આ સાઈડના એના સાઈડના મેસેજ ડિલીટ મારી દીધા. જીગર જ બોલું છું, મારો નંબર બી એને આપ્યો તો પછી એને કોલ ના કર્યો અને હવે એને સીન કરી પછી મૂકી દીધો લાસ્ટમાં. આ આઈડી છે. આઈડી કાલે આપણો વિડીયો જોવો ને એ બધા આને રિપોર્ટ કરજો. તો ગાઈસ હું તો બજારથી ઘરે આવી ગયો. નાસ્તા સૌ તો પડીકો લાવ્યો છું. મમ્મી તો હાલ કપડાં ધોઈ રહી છે. છે હરનગરમાં જ તો છે હમણાં અત્યારે આપણા એકાઉન્ટના નામ ઉપરથી તેઓ શહેરનગરમાં આપણા એકાઉન્ટ ઉપર આપણા એકાઉન્ટમાં કોઈક ફેક એકાઉન્ટ બનાવી અને ત્યાં છોકરીને મેસેજ કરે કે હું તને ઓળખું છું ને આવું બધું મેસેજ કરતો હતો કોઈક ભાઈ. તે ત્યાં જઈને મેં એના ફોનમાંથી જ વાત કરી. હો એ છોકરીના ફોનમાંથી જ વાત કરી મેં. એ તો સારું આપણને ઓળખાતે આપણને ફોને કર્યો નહીં કે મને આવી રીતે મેસેજ આવ્યો કોઈનો અને આપણો ફોટો ને બધું આપણું જ મૂકેલું. તેમાં જઈને વાત કરી ને તો એવી ગાળો બોલે ને તે પછી એની એકાઉન્ટ ડિલીટ મારી દીધું એની. એ હોમાવાળા કોકની શી ખબર એ કોણ હવે પણ ઇન્સ્ટાગ્રામ કોકનું આપણું એકાઉન્ટ બનાવી અને પછી આપણું નામ બદનામ કરાવીને કે ભાઈ જીગરભાઈ આવી રીતે વાત કરીને એવી રીતે. હા એવી રીતે એ ડિલીટ મારી દીધું એકાઉન્ટ પછી ને ભાઈ. મેં ગાળો બોલી મૂક આવી રીતે મેસેજ કરે ખબર નહીં પડતી. ગમે તે છોડી ગમે તે છોડીને મેસેજ કરે આપણું નામ બદનામ થાય કે એ શી ખબર કોઈ છોકરો છે કહું. તો ગાઈસ માત્ર તો ટીવી જોઈ લો છે. દાદી બેઠા છે. એ ભેળ ખાવી તો ચલો કઈ ભેળ બનાવીએ. પાછી કિંજલ નહીં માર બનાવી પડશે. ડુંગળી કાપવી પડશે, ટામેટા સમારવા પડશે, બધું માર કરવું પડશે. મમ્મી તો કપડાં ધોઈ રહી છે. ચલો ફટાફટ હાથ ધોઈને પહેલા મંડી પડી જાય. ભેળ તૈયાર કરી મૂકીએ. જુઓ અને દાદી આ બાજુ ડુંગળી સમારી રહ્યા છે. ડુંગળી સમારા ટોમેટો લાવ દાદી. ટોમેટો આની આગળ તો પાણી જોઈએ આવ્યું આટલું બધું.
એ પાણી દોડવું લાગે. તો કઈ મમ્મી તો ચા ગરમ કરી ને મમ્મી મસ્ત ભેળ બનાવી દીધી ને બધા ભાગ પાડી દીધા. આટલા તપેલા હું ખાઈ જાઓ ભેળ ખાવાની. ચાય કાઢી દીધી જાગીને બોલાય ખાઈ લે. એ તો તેના ખાધી નહીં આવતી. તો કઈ બધું તપેલામાં ખાવા બેઠો છું ને મમ્મી પાટકામાં ખાવા બેઠી. શું કહેતા મમ્મી ઘેર મમ્મી શું કહેતા હતો? એ બધા આવ્યા હતા ને હમ તો કે અમે તમારો વિડીયો જોઈએ છીએ. હજી ફોન કર્યો કિંજલીમાં મહાન ખબર લેવા. તો બધાને કરતા પનિયર કે કેવું પડે એક્સિડન્ટ થયું હતું. હંમેશા તો લેવા પડે. એ તો તપેલો સાફ થઈ ગયો. હા મમ્મી તે છે માટલું પડી રાખ્યું. ખાટું બહુ કરી નાખ્યું. ખાટું થઈ ગયું તો ગાઈસ મમ્મી તો સાફ કરી નાખ્યું. એક વાટકો સાફ કરી નાખ્યો ને મેં તપેલો સાફ કરી નાખ્યો. ચલો જઈએ બહાર ગાડી બાડી ઠેકોણા મૂકીએ. અને આ ભાઈ શું કરે લ્યા અંદર ગુસ્સું છે તાર લાઈક ઘુસાડ દઉં. ગુસ્સી છે અંદર. દાદી ભાઈ માથું ઉડાઈ રહેશે. તો કહે તો મમ્મીએ ધોન બનાવવાનું ચાલુ કર્યું છે. હું મૂક્યું દાળ ભાત તો રાતે દાળ ભાત આ જોડી હા તીખા દાળ ભાત માથું તીખું બનાવ્યું. હા તો ગાઈઝ રાતે દાળ ભાત બની ગયા છે. દાદીની તો બહાર બેઠા બધા. ચલો ગાઈઝ દિયાબત્તી કરી લઈએ માતાજીના. પછી નીકળું છું બજાર જવા માટે. મેં રૂમાલ પડે તો જોયું તો હાથ રૂમાલ પછી ખબર ચોક મિલ્યો તો યાદ નહીં. ગાડી પડે તો શીખો છો પડે તો કઈ આ તો બજાર જો કેટલું શાંત શાંત. હું આવી ગયો છું દુકાન પર. પપ્પા હવે બધું કરી રહ્યા છે હિસાબ. પપ્પા હિસાબ કરી રહ્યા છે અને અંકિત અહીં ઊભું છે. ઘડીક રહીને હવે દુકાન બંધ કરીશું. સફાઈ કરી દીધી ને વાસણે મૂકી ગયા. નીકળીએ ઘરે જવા માટે. અત્યારે તૈયાર હતો તો ભાઈ હું તો આવી ગયો ઘરે. પપ્પાને લઈને લઈ મમ્મી પેલી ટિફિનમાંથી કરી દે. ચાને કીધું તું મને કીધું તે ખાલી છાસ ખબર નહીં હો પપ્પાને ખબર હો. તો ચાલો ભાઈ ઘરમાં મમ્મીથી લઈને આવો ને મેં ધોણ ધોણ કરી દઉં. ખાધી હતી પપ્પા એની ચટણી શું ચાલે? અલે એ અટકાઈ જશે મસ્તી કર આટલી બધી ગરમીનું. એની ચટણી ખાધી હતી હા ચોટીલાથી લાવ્યા હતા. કોણ બોલ જો અંકિતે કોઈ કીધું જ નહીં. હા એવું કીધું કે હું ખાલી હાય હું સબ પણ હાય ગરમ પાણી કરજો ને નાખીએ થોડો. તો કઈ તો બધું જમવાનું લાવી દીધું. નાસ્તો બને દાળ ભાત. મમ્મી આવી છે ખાવા. કિંજલની જગ્યા મમ્મી बैठी है. अरे इसका रबड़ कहाँ गया? हमें दाल मैगी वाली बनाई है. वाट कमल मोटा आई रे वाट. हाँ दादी अजी तीखी दाल न भात. दाल भात खाता ना दाल भात बनाए. हाँ चलो गाइस तीखी दाल भात बनाई છે. પપ્પા બે મમ્મી હું બે છે ખાઈ લઈએ. તો બધા જમી રહ્યા ને મમ્મી તો બધું ઉભો કરી રહી છે. દાળ તો બહુ બધી પડી રહી છે નહીં મમ્મી? વધારે નહીં પડી રહી? તો દાળ પડી રહી છે વધારે. દાદી વાત કરી રહ્યા છે. મહાન હવા ચાલી રહી છે. હા હરી ફોન કર્યો હતી. મહાન વાત કરી રહ્યા દાદી. તો ગઈ હું તો જમીન આવી ગયો ઉપર ને તો બધું ગોદરું પાથરી દીધું. તાપા ખાટલા મૂકવાનું છે. કુલરે ભરી દીધું છે. આમ તો પેલી બાજુ પથારી કરતા હતા કિંજલ બે જણા પણ આજ તો કિંજલ ગાયબ. આજ ખાટલા મૂકી જવાનું. તો ચલો ગઈ નીચે જઈએ નહીં ફ્રેશ થઈ જઈએ. બધાને ગુડ નાઇટ કહી પછી ફરાઈને હોઈ જઈએ. તો ગાય તો બધા બેઠો હતા ટીવી જોવા માટે. ભૂતનું પિક્ચર આવું હા તો
ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ કહી દઈએ. પપ્પા ગુડ નાઇટ. ગુડ નાઇટ. દાદી થઈ ગયો મીટલો હોઈ ગયો. મમ્મી ગુડ નાઇટ. આવાજ વધારો ટીમ. તો ગાઈસ હું તો નાઈન ફ્રેશ થઈને આવી ગયો છું ધાબા પર અને આ તો ચંદામાં અજવાળું થોડું થોડું આવી રહ્યું છે. તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.